ચાલુ થશે તો સમાજ બંધુઓએ જે કઈ ધારા ધોરણ નક્કી કર્યા હોય એ વાંચે અને આપણે આભર્યા અને એનો અમલ કરાય એના માટે આજે ભેગા થયા છો. તો દરેકને વિનંતી કે ભોજન પ્રસાદ ડીશ ઝડપથી પહોંચાડો. આખા રસોડાના ગાજા વાજા ડીશ ઉપર છે તો ખાલી ડીશો ધોયેલી હોય એ કાઉન્ટર ઉપર ઝડપથી પહોંચાડો. સ્વયંસેવકોને વિનંતી કે ડીશો ઝડપથી કાઉન્ટર ઉપર પહોંચાડો. ટૂંક જ સમયમાં આપણી સભા ચાલુ થશે પણ જમવાનું પણ ચાલુ રહેશે. દાતાઓના સહકારથી ખૂબ મોટા પ્રમાણમાં રસોઈ બનાવેલી રસોડાની વ્યવસ્થા પણ સરસ છે. પણ આખા ગુજરાતના ઠાકોરો ભેગા થયા તો સ્વાભાવિક છે ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની હોય તો આપણે આપણી જવાબદારી નિભાવવા અને જવાબદારીના ભાગરૂપે થોડીક શાંતિ રાખવા. સૌને બોલો સદારામ બાપાની જય. બોલો ઓગણનાથ ભગવાન કી જય.